હાય, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે આપણું હમણાં થોડીક વાર પહેલાં મોર્નિંગ થઈ ગયું છે. આપણે નાઈન મસ્ત રેડી થઈ ગયા છીએ અને અત્યારે મારે જવાનું છે પાછું ગામડે. હજી આવી ને એના કેટલા દી થયા? 3-4 દી થયા અને પાછું જવાનું છે. કેમ કે મારા કાકાની છોકરીની સગાઈ છે, મને ના પાડતા હતા કે ન જાવું એમ, તોય હું અહીંયા આવતી રહી પાછી. તો મારી મમ્મી કહે હવે તું પાછી જા અને અમે આમ જાય. મારી મમ્મીની જાય છે મારા મામાને ઘરે અને હું જાઉં છું ગામડે. અચ્છા, ઠીક હે. તો આજે દાંડિયા રસ ને એવું બધું છે, કાલે સગાઈ છે. તો વ્લોગમાં બન્યા રહેજો અને હું એકલી જ જવાની છું ગાડી લઈને. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કન્ટિન્યુ. જો અથવાચારે પહોંચી ગઈ હું. ગાડી ઊભી રાખી પડી કેમ કે એકલી જ છું ગાડી આંકવાવાળી, એટલે ઓલો નથી આવ્યો. હું એકલી જ આવી છું ને એટલે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગામડે અને મોઢે પગે લાગી એવી અને હવે થાકી ગઈ બહુ. કેવડો પલ્લો કાપ્યો મેં. હવે ચા પી લઈ, કંઈક ફ્રેશ થઈ જાય પછી મળીએ. મિત્રો તમે જઈ હું બનશે બે પાર્લરે, કેમ કે થોડું ઘણું કામ રહી ગયું હતું એ અમે પતાવવા જઈએ. અત્યારે અમે બે જઈએ, એક માણસ હજી આવે છે કે તમે બે જાઓ પછી અમે આવશું. મિત્રો તો પાછી ઘરે આવી ગઈ છું, પાર્લરનું કામ પતાવી લીધું અમે બે. માથું સાઈડું મારું અને હે ને હવે શું કરશે. હવે કેટલા વાગ્યા? 7 વાગી ગયા. હવે હમણાં થોડીક વાર પછી તૈયાર થવું જોઈએ. મસ્ત અસલનું તૈયાર થઈને હમણાં દાંડિયા રસ રમવા જાઉં અમે બધાય. તમને બતાવીશ બધાયને. અને હે ને હજી અત્યારે જવાનું છે મારા ભાભીને ઘરે, એનોય ફોન આવ્યો હતો અને નવી ગાડી લીધી તો ત્યાં જવું જોઈએ. તો ત્યાં જાતી આવું અને પાછી આવીશ ઘર. મિત્રો અંકિતા કહ્યું નહીં, મારી હારે લપ કરે છે. મેં કીધું તું બંધ થઈ જા મારી હારે લપ કરીમાં, વળી હું મારી બારી લઈ તો ખોટી રોવા મળશે. હું આવી ને તો એ કોકની મેળ ઉપર ચડીને ઊભી હતી, તો ત્યાંથી રેડ નાખ્યા અને બધી પબ્લિક મારે સામું જોઈ કે હે પિયાર એવી રેડું નાખ્યા. જઈ રહી અંકિતા મહેંદી કરાવી તે કે બંધ તો ખરા કેની કરી દીધી? નીલુએ આ શું કહી દઉં તે? कौन है ये लोग? कहां से आते हैं ये? કી અરે અરે તો અત્યારે તૈયાર થવાની કે નથી થવાની? હું પહેરીશ ચોલી લઈ આવી ક્યાંથી? છે તાર પાસે? પછી રમીશ ને? કેમ રમીશ? કેમ કર? અંકિતા તૈયાર થઈ ગઈ. અંકિતા તું તૈયાર થઈ ગઈ એટલી વારમાં? એટલી વારમાં જો અંકિતા તૈયાર થઈ ગઈ. હજી અમે અમારા કાંઈ નેઠાઈ નથી, હજી જમવા જવાનું બાકી. અને અંકિતા અત્યારમાં તૈયાર થઈ ગઈ. એટલે હરખ તો જો રમવાનો કેવું આવડે રમતા, આપણે બધા જોઈએ ને આવડે ને રમતા. ગરબીમાં મસ્તીનું રમતા આવડતું. હવે હમણાં અમે જાશું જમવા અને પછી અમે તૈયાર થાશું. મારા ભાભીને ઘરે ગઈ હતી, પાછી આવતી રહી. અમે જમીન જો અહીંયા બધી રમાઈએ તો અમે બધા તૈયાર થઈ જાય ને પછી અમે જાહું દાંડિયા રસ રમવા. હાય મિત્રો, તો અમે છે ને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. ઓલી બધી તૈયાર થઈને વયું ગયું અને મને હમણાં ફોન આવ્યો હતો કે હાલ થઈ ગયું છે ચાલુ રમવાનું. તો મારા કાકી, હું અને નીલુ અમે ત્રણેય હજી અહીંયા સી ને. મારા કાકીની હજી તૈયાર થઈ છે. જો નીલુ તૈયાર થઈ ગઈ છે, મારા કાકી હજી તૈયાર થાય છે. પછી અમે ત્રણેય પાછી જાહું. તો બન્યા રહેજો.
મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો. તો અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અને રાતે કાંઈ એટલું શૂટ નહોતું કર્યું કેમ કે બહુ થાકી ગયા હતા દાંડિયા રસ રમીને. અને અત્યારે થોડીક તૈયાર થયું, થોડીક બાકી હું કેમ કે બે છોકરીઓ હતી એને મેકઅપ કર્યો મેં અને મારી બેનને બધાને મેકઅપ કર્યો. હવે મારો વારો આવ્યો તો હવે તૈયાર થઈ જાય. મારા કાકીને બધા રેડી થઈ ગયા, મારા બધા મહેમાન પણ આવી ગયા છે. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હું કેવી લાગુ છું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હાય પિયા. હાય. હજી તારી લિપસ્ટિક કરવાનું ગાડી સમજો હું તૈયાર થાવ. એવડો કઈ જાડી છે કેમ કે અહીંયા મને અવડા જાડી છે તૈયાર થવું ગમે. જો મારા કાકી મસ્ત તૈયાર થઈ ગયા હે. જો મારા કાકી મસ્ત તૈયાર થઈ ગયા હે. હવે બધા હમણાં જાહું બધાય. વાહ આવે આવે. હમણાં આવું એમ કીધું. મિત્રો તમે જમી લીધું? જમીને હવે જાય છીએ અમે બધા ફોટા પાડવા. અત્યારે અમારા આસાર તો જો થઈ ગયા ભૂત જેવા. ગમે પ્રસંગમાં જાય ને એટલે થાકી જ જાય. તો જો ગાડી કાઢી લીધી અને હવે અમે જાહું ફોટા પાડવા. જો પી આવે થાકી ગઈ છે. હા પૂરું થઈ ગયું, થાકી ગઈ. કેવડા વિડીયો બનાવ્યા, કેવડા ફોટોશૂટ કર્યા, પાછો મને થાકડો લાગ્યો, ઉજાગરો નડ્યો, બધું ભેગું થયું. તારા ઘરે જાય મિત્રો. અત્યારે મારી કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ. અમે અહીંયા આવ્યા હતા ગીંગણેશ્વર મહાદેવના મંદિરે. ત્યાં બધાએ ફોટા પાડ્યા. મેં બહુ ફોટા પાડ્યા, બહુ વિડીયો ઉતાર્યા, કેટલા બધા ઢગલા કરી નાખ્યા. મેમરી ફૂલ જ કરી નાખી ને તો પછી હાવ એટલે હાવ અત્યારે મોઢું થઈ ગયું. હાવ જોવો હતા હાવ એટલે હાવ બધા થાકી ગયા. અત્યારે બધાને કોઈના મોઢા હાવ જોવો ને તો આમ હસતા નમરે, કોઈના મોઢા ઉદાસ ઉદાસ જ બધાને મળે. પણ થાકોડો લાગે ને પાછો ઉજાગરો ને બધું ભેગું થાય. તો મારો વ્લોગ કેવો લાગ્યો તમને બધાને? સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે હવે અમે હમણાં ઘરે વહી જઈશું. ઘરે જઈને પછી ડાયરેક્ટ પથારીમાં સૂઈ જાઉં કેમ કે હવે થાકી ગયા એટલે હવે તો નીંદર જ કરવાની છે. 1-2 દિવસ થઈ તો હાલ્યા રાખી. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય.